સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 2 નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે. તે પરથી દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હવે આપણે અહીંયા બહુપદી છે એક કોમન સૂત્ર છે એ પહેલાં લખી દઈએ કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા. હવે આલ્ફા ઇન્ટુ બીટા આપણે ખબર છે શું છે આલ્ફા ઇન્ટુ બીટા. આલ્ફા ઇન્ટુ બીટા શૂન્યોનો ગુણાકાર છે અને આલ્ફા પ્લસ બીટા શૂન્યોનો સરવાળો. તો અહીંયા શૂન્યોનો સરવાળો બરાબર 0. અહીંયા શૂન્યોનો સરવાળો આપણે આલ્ફા પ્લસ બીટા 1/4 આપેલો છે અને અહીંયા -1. તો કિંમત છે મૂકી દઈએ કે x² એમના એમ માઇનસ આલ્ફા પ્લસ બીટા કેટલું છે 1/4. કેમ અનુક્રમે કીધું છે નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો. આપણે ખબર શૂન્યોનો સરવાળો શું આવશે આલ્ફા પ્લસ બીટા 1/4x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા કેટલું છે -1 બરાબર 0 કે x²/4x પ્લસ માઇનસ -1 બરાબર 0. હવે આપણે જો 3 મિત્રો છે એ જમવા ગયા હતા તો એમાં એક જણે પૈસા આપ્યા બાકી બીજાને પૈસા આપવાના બાકી છે. 3 મિત્રો હતા તો આ કેટલા છે 4. તો અહીંયા આવશે કે 4x² માઇનસ આ વચ્ચે તો મિત્રએ આપી દીધા છે એટલે x અને 4 અને 0. આ 4 ક્યાં જશે 4 ભાગાકારમાં હતા બધામાંથી લસા લીધો 4 આવ્યા અને 4 ગુણ્યા 0 કરીશું તો શું આવશે 4. તો આપણી પાસે જે બહુપદી છે એ કઈ આવશે દ્વિઘાત સમીકરણની 4x² માઇનસ x માઇનસ 4 બરાબર 0. આ બહુપદી મળશે. હવે બીજું છે √2 અને 1/3. √2 અને 1/3. પહેલાં તો આપણે સમીકરણ યાદ હોવું જોઈએ. સમીકરણ મુજબ લખી દઈએ શું છે કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. હવે આપણે ખબર છે પહેલું છે એ શૂન્યોનો સરવાળો છે બીજું છે એ શૂન્યોનો ગુણાકાર છે. કિંમત મૂકી દઈએ કે x² આલ્ફા ઇન્ટુ બીટા એટલે √2x આલ્ફા 1/3 0. ચલો અહીંયા ત્રીજા મિત્રએ પૈસા આપ્યા આ બંનેના બાકી છે એટલે લસા લઈને કરીશું કે 3x² માઇનસ 3√2x પ્લસ 1. હવે આ 3 ગુણ્યા 0 કરીશું એટલે શું આવશે 0. એટલે સમીકરણ કયું મળશે 3x² માઇનસ 3√2x પ્લસ 1. આ સમીકરણ મળ્યું. ઇઝી છે જો સૂત્ર આવડે તો દાખલા ઇઝી છે સાવ. પછી છે ત્રીજું શું આપેલું છે 0 અને વર્ગમૂળમાં 5. 0 અને શું આપેલું છે વર્ગમૂળમાં 5. ચલો તો પેલું સૂત્ર લખીશું. શું આવશે સૂત્ર કે કૌંસમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. ચલો કે x² એમ આલ્ફા ઇન્ટુ બીટા 0 ઇન્ટુ
એક્સ આલ્ફા ગુણ્યા બીટા કેટલા છે √5 બરાબર 0 આવશે। ચલો હવે સમીકરણને સાદુરૂપ આપીશું તો આવશે કે x² - 0 પ્લસ √5 એટલે આવશે કે x² પ્લસ √5 એટલે સમીકરણ કયું આવશે x² પ્લસ √5 આ શું આવશે સમીકરણ ત્રીજું। હવે ચોથું આપેલું છે 1 અને 1 ચલો પહેલા સમીકરણ લખી દઈશું। હવે તો આવડી જવું જોઈએ સમીકરણ શું છે નીચે કોમેન્ટમાં લખવાનું છે કે વર્ગમૂળમાં x² માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 ચલો કે x² એમના એમ આલ્ફા પ્લસ બીટા કેટલા છે 1x આલ્ફા ઇન્ટુ બીટા બી 1 બરાબર 0 એટલે શું આવશે બધું ક્યાંય છેદમાં નથી એટલે x² માઇનસ એક્સ પ્લસ 1 આ શું મળ્યું આપણે એનું સમીકરણ બરાબર 0। હવે પાંચમું છે શું છે -1/4 અને 1/4 ચલો સમીકરણ લખીશું શું આવશે સમીકરણ કે કૌંસમાં x² માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર બરાબર 0 ચલો કિંમત મૂકીએ x² માઇનસ 1/4x પ્લસ 1/4 બરાબર 0 કે પછી આવશે x² પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1/x પ્લસ 1/4 0 ચલો હવે બે ભાઈબંધોએ આપી દીધા હતા હવે એકને બાકી છે તો કરીશું કે 4x² પ્લસ x પ્લસ 1 બરાબર 0 એટલે આપણે x² પ્લસ x પ્લસ 1 આ સમીકરણ મળશે દ્વિઘાત બહુપદી। હવે છઠ્ઠું છે 4 અને 1 શું છે ચલો કે x² માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0 કિંમત મૂકી દઈએ x² માઇનસ 4x પ્લસ 1 બરાબર 0 એટલે આપણે મળશે x² માઇનસ 4x પ્લસ 1 બરાબર 0 આ શું મળશે આપણે દ્વિઘાત બહુપદી।